નમસ્કાર, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, ધીરે ધીરે કોરોના કેસની સંખ્યા ઘટી રહી છે, પરંતુ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં કેસની સંખ્યા ઘટી રહી છે, પરંતુ દેશની જો વાત કરવામાં આવે તો દેશમાં ફરી એક વખત કોરોનાનો જે આંકડો છે એ સતત ઊંચો જતો આપણને જોવા મળી રહ્યો છે। કેરળની વાત કરવામાં આવે તો કેરળમાં છેલ્લા થોડા દિવસોમાં કેસની સંખ્યા વધી રહી છે અને આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક હજી પણ જે ધાર્મિક ઉજવણીઓ હોય, મેળાવડાઓ હોય, એની પર હજી સુધી સંપૂર્ણ પ્રતિબંધ જોવા નથી મળી રહ્યો, અથવા તો અહીંયા લોકડાઉનમાં છૂટછાટો આપવા તરફ સરકાર વિચારણા કરી રહી હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં હવે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવા માટેની પણ માંગ ઉઠી રહી છે। ધોરણ 12 માટે અહીંયા છૂટછાટ આપી દેવામાં આવી છે અને ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરવામાં આવે તેવી એક માંગ અહીંયા કહી શકાય કે શાળાઓ દ્વારા કરવામાં આવી રહી છે। આ બધાની વચ્ચે અહીંયા સૌથી વધુ ખતરારૂપ કહી શકાય એવી ચેતવણી પણ સામે આવી રહી છે અને એ ચેતવણી છે આઈસીએમઆરની। આઈસીએમઆરની ચેતવણી પ્રમાણે ઓગસ્ટના અંત સુધીમાં ત્રીજી લહેર અહીંયા આપણને જોવા મળી શકે તેમ છે અને જે રીતે આઈસીએમઆરે જણાવ્યું છે, દરરોજના 1 લાખ કેસ કોરોનાના જોવા મળે તેવી પણ અહીંયા શક્યતાઓ છે। જો આ જ રીતે મેળાવડાઓ ચાલુ રહ્યા, જો આ જ રીતના સંમેલનો ચાલુ રહ્યા, જો આ જ રીતે લગ્ન પ્રસંગોમાં લોકોની હાજરી જોવા મળશે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહીં થાય તો પરિસ્થિતિ અહીંયા ગંભીર બની શકે છે અને ત્રીજી લહેરને આવતા અહીંયા કદાચ કોઈ જ નહીં રોકી શકે। કોરોનાની બીજી લહેરમાં જે દ્રશ્યો આપણે જોયા હતા એ ખૂબ જ ભયાનક દ્રશ્યો હતા। આજે પણ જો આપણે તેને યાદ કરીએ તો રૂવાડા ઊભા થઈ જાય તેવા એ દ્રશ્યો હતા। લોકો જે રીતે લાચાર બની ગયા હતા અને એનાથી પણ વધારે દુઃખદ વાત એ હતી કે જે તંત્ર પર આપણે ભરોસો રાખતા હોઈએ છીએ, તંત્ર લોકો કરતાં પણ વધુ લાચાર આપણને જોવા મળી રહ્યું હતું। આ બધું જ આપણે ભૂલી ગયા હોઈએ તેમ જે પણ પર્યટક સ્થળો છે ત્યાં લોકોની ભીડ ઉમટી રહી છે, લોકો એન્જોય કરી રહ્યા છે અને પાછા ગર્વથી એવું કહી રહ્યા છે કે ત્રીજી લહેર આવે એ પહેલાં અમે અહીંયા એન્જોય કરી લેવા માંગીએ છીએ અને આમ કહી કદાચ એમને ખ્યાલ નથી કે તે ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે। ઘણા બધા અહીંયા કહી શકાય કે રિસર્ચ થઈ રહ્યા છે, પરંતુ વેક્સિન કેટલી કારગર સાબિત થશે, કેટલો બચાવ તેનાથી આપણો થઈ શકશે તે હજી પણ સ્પષ્ટ આપણને નથી જોવા મળી રહ્યું। આ બધાની વચ્ચે આઈસીએમઆરની ચેતવણી, લોકોનું બેજવાબદારીપૂર્વકનું વર્તન, ત્યારે તંત્ર કેટલું તૈયાર છે એ જોવું પણ આ વખતે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તંત્ર આખરે બીજી લહેરમાંથી શું શીખ્યું છે? શું દવાઓના જથ્થાથી લઈ અને અન્ય કામગીરી માટે તંત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી તો આપે છે, પરંતુ જ્યારે વાસ્તવિકતા એવી ભગવાન કરે ના આવે, પરંતુ જો જરૂર પડશે તો કેટલું તંત્ર અહીંયા કહી શકાય કે યોગ્ય રીતે કામગીરી કરી શકશે તે પણ એક વિચારવા જેવી બાબત છે। આ તમામ મુદ્દા પર હાલ આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર સાહિલ શાહ કે જેઓ એએમએ જોઈન્ટ સેક્રેટરી છે, તો સાથે ડૉક્ટર અભિષેક પ્રજાપતિ કે જેઓ પલ્મોનોલોજીસ્ટ છે। બંને મહેમાનોનું ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં સ્વાગત છે। આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું। વર્તમાન પરિસ્થિતિ અત્યારે તો એવું લાગી રહ્યું છે કે ધીમે ધીમે બધું થાળે પડી રહ્યું છે, પણ અહીંયા જે ચેતવણી એક પછી એક આવી રહી છે અને સાથે લોકોનું બેજવાબદારીપૂર્વકનું વર્તન કેવી રીતે જોઈ રહ્યા છો? બેન, આપની વાત ખૂબ સાચી છે। સેકન્ડ વેવ એના એન્ડ સ્ટેજમાં ચાલી રહી છે, કેસોમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો છે, એ એક સાચી બાબત છે, પણ જે રીતે લોકો અત્યારે એકદમ કેરફ્રી થઈ ગયા છે અને જે રીતે પર્યટન સ્થળો પર ભીડ જોવા મળી રહી છે, એ ઉદયપુર હોય, આબુ હોય, શિમલા છે, મનાલી છે, દીવ છે, દમણ છે, એ બધાની વાત છોડો, આપણે અહીંયા રિવરફ્રન્ટના તમે નજારા જોઈ લો તો તમને ખબર પડી જશે કે કેટલી ભીડ એકત્રિત થઈ રહી છે। તંત્ર એમાં ક્યાંક ઢીલ આપી રહ્યું હોય એવું લાગી રહ્યું છે, એટલે ચોક્કસ મારી નમ્ર અપીલ છે તંત્રને કે પૂરેપૂરા અત્યારે તમે કાળજીપૂર્વક સ્ટેપ્સ લો, પૂરેપૂરા આમાં જ્યાં જરૂર લાગે ત્યાં લોકડાઉનની જરૂર હોય તો લોકડાઉન આપો, તો લોકડાઉનની જરૂર ના હોય તો નિયમ એટલા સ્ટ્રિક્ટ કરો કે ભાઈ અહીંયા આટલા લોકોના મેળાવડા ના થવા જોઈએ, કોઈ બી રાજકીય મેળાવડા હોય, ધાર્મિક મેળાવડા હોય કે સામાજિક મેળાવડા હોય ના થવા જોઈએ, કેમ કે હવે જે આગામી સમય જે છે એ તહેવારોનો સમય છે। તહેવારો આપણા દેશમાં બહુ સારી વસ્તુ છે કે આવે એટલે આનંદ, ઉલ્લાસ, ઉમંગનો સંચાર કરતો હોય છે, પણ આગામી સમયમાં બધા ઘરે રહીને કુટુંબીજનો જોડે તહેવારો ઉજવે
બહાર નીકળીને ટોળા ના કરે, નહીતર આપણે સામે ચાલીને ત્રીજી વેવને આમંત્રણ આપીશું. અને સાથે સાથે અત્યારે ઋતુગત બીમારીઓનો બી અત્યારે સમય ચાલી રહ્યો છે, કેમ કે ચોમાસુ ઋતુનો પ્રારંભ થઈ ગયો છે. અને ચોમાસાના ઋતુમાં ડેન્ગ્યુના કેસીસ, મલેરિયાના કેસીસ, કોલેરા, ટાઇફોઇડ, જોન્ડિસ, આ બધું માથું ઉચકતું હોય છે. અને જો એ કોરોના જોડે કોમ્બિનેશનમાં થઈ જાય, જો બે ભેગા થાય, તો એક ડોક્ટર માટે અને પેશન્ટ બંને માટે એને સાજો કરવો એક ચુનૌતીરૂપ થઈ જતું હોય છે. એટલે મારી નમ્ર અપીલ છે સૌ કોઈને કે ભાઈ તમે પૂરતા પ્રિકોશન્સ લો, વેક્સિનેટ કરાવો, અને વેક્સિનેશન કરાયા પછી બી એસએમએસ નું પાલન કરો. અને સરકારને અપીલ છે કે જરૂર લાગે એમાં નિયમો કડક કરવામાં આવે, અને સાથે સાથે વેક્સિનનો વિપુલ માત્રામાં જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે. એટલે કે ઘણા લોકોની કમ્પ્લેન છે કે ભાઈ સવારે સેન્ટર ઉપર જતા આવીએ છે પણ વેક્સિનેશન નથી મળતી, પાછા આવવું પડે છે, બીજી વાર ત્રીજી વાર જઈએ ત્યારે નંબર લાગતો હોય છે. એટલે એક બાજુ વેક્સિનેશનની ગતિને અત્યારે વધારે ગતિશીલ બનાવવાની જરૂર છે, અને સાથે સાથે નિયમોમાં ઢીલાશ આપવાની જરૂર નથી. અને સ્કૂલ કોલેજો જે ખોલવાની વાત રહી, એમાં મારી ખાસ નમ્ર અપીલ છે કે સ્કૂલો તો અત્યારે બને ત્યાં સુધી ના ખોલવી જોઈએ, કેમ કે જે નાના બાળકો છે એમની આપણી પાસે રસી નથી. એ બાળકો જો સ્કૂલમાં જશે, ક્યાંક ગાફેલ રહી ગઈ, ક્યાંક ચૂક રહી ગઈ અને એ લોકો સંક્રમિત થયા, તો એ તો પીડા છે, પણ ઘરે જઈને એમના નાના ભાઈ બહેનો કે મોટા ભાઈ બહેનો અથવા એમના માતા પિતાને બી સંક્રમિત કરી શકે છે. અને સાથે સાથે કોલેજો જે ખોલવાની વાત છે, એમાં એક વેક્સિનેશન બૂથ પહેલું ઊભું કરવામાં આવે. શરૂઆતના આગામી 7 થી 10 દિવસમાં નંબર વાઇઝ, રોલ નંબર વાઇઝ, ડિવિઝન વાઇઝ દરેક વિદ્યાર્થીને બોલાવવામાં આવે, વેક્સિનેશન કરાવવામાં આવે, અને પછી કોરોનાના પ્રોટોકોલ પ્રમાણે કોલેજોમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ કરવું જોઈએ. જી બિલકુલ, એટલે અહીંયા ઘણા બધા એવા કામ છે કે જે વિચારીને થવા જોઈએ, પરંતુ અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે એક તો લોકોની બેદરકારી અને બીજી બાજુ વેક્સિનેશનની જે ગતિ છે અહીંયા ધીમી પડતી આપણને જોવા મળી રહી છે. ડૉક્ટર સાહિલ, આપણે ચર્ચા આગળ વધારીશું. આપણી સાથે ડૉક્ટર અભિષેક પ્રજાપતિ જોડાયેલા છે, જેઓ પોતે પલ્મોનોલોજીસ્ટ છે. ડૉક્ટર અભિષેક, આઈસીએમઆરની ચેતવણીને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આખરે શું અહીંયા ત્રીજી લહેર આવી શકે છે? અને સાથે આઈસીએમઆર દ્વારા કહેવામાં આવ્યું છે કે જો આ જ પરિસ્થિતિ રહેશે, લોકો જો આ જ રીતે બેદરકારી દાખવતા રહેશે, તો ત્રીજી લહેરની શક્યતાઓ અહીંયા વધી રહી છે. તો માત્ર ને માત્ર આપણે એવું કહી શકીએ કે લોકોના બિહેવિયર પર, લોકોની વર્તણૂક પર ત્રીજી લહેર આવશે કે કેમ એ આપણે નક્કી કરી શકીશું. જી જરૂર બનીબેન, જે આઈસીએમઆર જે ડિક્લેર કરેલું છે એ ખૂબ જ એમના જે રિસર્ચના એના જે કન્ક્લુઝન હોય એના પરથી એમણે કીધેલું છે. અને જો વર્લ્ડ ડેટા જોઈએ તો હવે એમાં આપણે જોઈએ ને તો આપણે જો કમ્પેર કરીએ, ફર્સ્ટ વેવ આપણે જે ક્યારે આવ્યો હતો ઇન્ડિયામાં, યુકે યુએસની કમ્પેરમાં, સેકન્ડ વેવ ક્યારે આવ્યો હતો, તો થર્ડ વેવ પણ સેમ એ રીતે યુકેને ફોલો કરીએ તો 2.5-3 મહિને આવે. યુકેમાં છેલ્લા સતત આપણે જો ટ્રેન્ડ જોઈએ કેસીસનો, તો છેલ્લા લગભગ 15 દિવસમાં 15 દિવસ પહેલા લગભગ 20,000 થી 22,000 કેસ આવી રહ્યા હતા. છેલ્લા 2-3 દિવસમાં 48,000 સુધીનો એનો આંકડો પહોંચી ગયો છે. હવે જો યુકેની અંદર જો વાત કરીએ તો યુકેમાં વેક્સિનેશન, ડબલ ડોઝ વેક્સિનેશન, જે ફૂલ ડોઝ વેક્સિનેશન લગભગ 45% થી 49% થઈ ગયેલું છે. અને ફર્સ્ટ ડોઝ એટલીસ્ટ 70% લોકોને આપી દીધેલો છે. હવે જ્યાં આગળ 47% થી 49% જેટલું સેકન્ડ ડોઝ ફૂલ ડોઝ વેક્સિનેશન થઈ ગયું હોય, ફર્સ્ટ ડોઝ 70% વેક્સિન થઈ ગયું હોય, અને છતાં પબ્લિક દેશની ઘણી ઓછી હોય ભારતની કમ્પેરમાં, છતાં પણ ત્યાં થર્ડ વેવ લગભગ સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. તો એની જો આપણે જો તુલના કરીએ અને એનો આપણે જો ટ્રેન્ડ આપણે જો કમ્પેર કરીએ, આજે તો એવું લાગે છે કે ભારતમાં એ થર્ડ વેવ આવશે એને આપણે નકારી નહીં શકીએ. થર્ડ વેવ લગભગ આવવાનો જ છે. ભારતના વેક્સિનેશનની જો આપણે વાત કરીએ તો છેલ્લા 10 દિવસ પહેલાનો મારો ડેટા મેં જે સર્ચ કર્યો હતો એની મને ખ્યાલ છે કે હજી ખાલી 2 ડોઝીસ કમ્પ્લીટ આપણા ભારતમાં ખાલી 5 થી 5.5% લોકોને ગયેલા છે. અને ફર્સ્ટ ડોઝ કદાચ 10 થી 12% લોકોને ગયો છે. જરૂર આપણે કહીશું ગુજરાતમાં આ જે છે એનું કવરેજ ઘણું વધારે છે ભારતની કમ્પેરમાં. તો 139 કરોડનો દેશ, ખાલી 5% ફૂલ્લી વેક્સિનેટેડ લોકો અને આટલી ગીચતા, તો આ જોઈને એવું લાગે છે કે આઈસીએમઆર એ જોઈને પ્રિડિક્ટ કરેલું છે કે જુલાઈ એન્ડ અથવા ઓગસ્ટ એન્ડમાં લગભગ આપણે ત્યાં સ્ટાર્ટિંગ થઈ જવું જોઈએ. ઈચ્છા કરીએ કે ના થાય, પણ જોઈને ટ્રેન્ડ જોઈને લાગતું નથી કે એ આપણે નહીં નકારી શકીએ. બીજું એ કે જ્યારે વેક્સિન હવે એક બીજું છેલ્લા અઠવાડિયાથી 10 દિવસથી જે એક્સપર્ટનું જે ડિસ્કશન જોઈએ, તો બીજું ડિસ્કશન હવે સ્ટાર્ટ થઈ ચૂક્યું છે કે જે વેક્સિનેશન જે હોય છે કોવિડનું, એ ફૂલ ડોઝ વેક્સિનેશન માણસને લગભગ 6 થી 8 મહિના સુધીનું આપણને પ્રોટેક્શન આપે છે. એટલું કહી શકાય કે 6 થી 8 મહિના સુધી ઇફેક્ટિવલી સિવિયર ડિસીઝ પ્રોટેક્શન આપી શકે છે. અને જો નેચરલ ઇન્ફેક્શન થયેલું હોય માણસને તો એ લગભગ 9 થી 12 મહિના આપે છે.
તો હવે જો આપણે ફેબ્રુઆરીમાં ઇન્ડિયામાં વેક્સિન સ્ટાર્ટ થયું હતું સૌથી પહેલા, અને જાન્યુઆરીમાં હેલ્થ કેર વર્કરનું, અને લગભગ માર્ચથી જનરલ પબ્લિકનું સ્ટાર્ટ થયું હતું. તો હવે એને પણ એ વેક્સિનેશન લગભગ આ 7-8 મહિના પતવા જઈ રહ્યા છે. તો હવે જે 8 મહિના પતી જાય, અથવા તો એ પતી જાય, જે 9 મહિના નેચરલ ઇન્ફેક્શન અને 6-8 મહિના આપણે ફૂલી વેક્સિનેટેડ લોકોને, તો હવે બુસ્ટર ડોઝનું શું ઇમ્પોર્ટન્સ છે એનું પણ હવે ડિસ્કશન થવા માંડ્યું છે. હવે એ ખ્યાલ નથી કે આપણે એક તો આ જે સેકન્ડ ડોઝ ફૂલી 5% થયા છે. ઇવન એ સેકન્ડ ડોઝ પતી ગયા પછી કદાચ ઇમ્યુનિટી આપણા બોડીમાં એન્ટીબોડીઝ જે કહેવાય પ્રોટેક્ટિવ ખાલી કદાચ 6 થી 7 મહિના રહે છે. તો માર્ચથી ગણીએ તો એ માર્ચનો જે પહેલો થયેલો માણસ એ હવે કદાચ ઓક્ટોબર નવેમ્બરમાં એ વધારે પાછો પ્રોન ઇન્ફેક્શન, નવા ઇન્ફેક્શનને થઈ જશે. સામે ડેલ્ટા પ્લસ અને કાપા વેરિયન્ટ આવી રહ્યા છે. તો આ બધી જે સામે આપણે કહેવાય કે જે બધી આપણે કહેવાય કે જે આપણે જે લડવાનું છે એની સામે કદાચ આપણે ઢીલા પડીશું તો સેકન્ડ વેવ જેટલો ખરાબ વેવ કદાચ આપણે એને ઇન્વિટેશન આપી રહ્યા છીએ. જી બિલકુલ. ડૉક્ટર સાહિલ, આપની પાસે આવવા માંગીશ. ખાસ અહીંયા જે રીતે ડૉક્ટર અભિષેકે બૂસ્ટર ડોઝની વાત કરી, ત્યારે અહીંયા દરેક અલગ અલગ વેક્સિન બનાવતી કંપની અહીંયા દાવા કરી રહી છે કે તેમની વેક્સિન ત્રીજી લહેર સામે અથવા તો થર્ડ વેવ સામે વધુ કારગર સાબિત થઈ શકે છે. પરંતુ હજી પણ ઘણા બધા સવાલો છે જે રીતે સર્વે થઈ રહ્યા છે તે પ્રમાણે. ત્યારે આપનું શું માનવું છે? અને બીજી બાજુ વેક્સિનની કામગીરી ધીમી જોવા મળી રહી છે. એટલે અહીંયા આપણે લોકોને તો સલાહ આપીએ છીએ, પણ કદાચ તંત્ર હવે મજબૂત બનીને કામ કરશે તો વધારે આપણને એક સારું પરિણામ મળી શકે તેમ લાગી રહ્યું છે. બેન, અભિષેકભાઈએ જે વાત કરી એ વાત સાથે હું સંમત છું, અને એ વાતને આગળ વધારતા હું આપણે એક બે મુદ્દા ઉપર વાત કરીશ. કે પહેલામાં પહેલી તો વેક્સિન જે આપણી પાસે છે અત્યારે 3 રસી આપણા ત્યાં મળી રહી છે: કોવેક્સિન, કોવિશિલ્ડ અને સ્પુટનિક, એ જે રશિયાથી હમણાં આવી છે. હમણાં જ આપણા કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીજીએ થોડા સમય પહેલા કીધેલું કે આ જે પેટન્ટ છે, આ ફોર્મ્યુલા છે, એ બધી જ કંપનીને આપી દેવો જોઈએ, કેમ કે આ હેલ્થ ઇમરજન્સીનો ટાઈમ છે. અને અત્યારે આ પેટન્ટને પકડી રાખવો કે ફોર્મ્યુલા પકડી રાખવો એ મહત્વનો નથી. લોકોને આપણે વેક્સિનેટ કરીને એમના જીવ બચાવીએ એ મહત્વની વસ્તુ છે. એટલે મારી નમ્ર અપીલ છે સરકારને કે એ મધ્યસ્થી કરે અને આ ફોર્મ્યુલા બને એટલી ફાર્માસ્યુટિકલ કંપનીને આપે, જેનાથી વધારેમાં વધારે પ્રોડક્શન થાય અને વહેલી તકે આપણો જે નેમ લીધી છે સરકારે કે 31 ડિસેમ્બર સુધીમાં ભારતને વેક્સિનેટ કરવું છે, એ સારી રીતે આપણે સંપૂર્ણ કરી શકીએ. જો અત્યારની ગતિએ જઈશું તો આગામી 6 મહિના શું, આગામી 8-9 મહિના સુધી બી આ વેક્સિનેશનના કાર્યક્રમ પૂરા નહીં થાય. અને બીજી વસ્તુ રહી જે બુસ્ટર ડોઝની, અભિષેકભાઈ જે વાત કરતા હતા કે જાન્યુઆરી 16 થી હેલ્થકેર વર્કર્સ અને ડોક્ટર્સને વેક્સિનેશન કરાવવાનું ચાલુ થયું. એ વખતે 28 દિવસનો નિયમ હતો. એટલે 28 દિવસ રહીને, એટલે કે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયા અથવા માર્ચના પહેલા અઠવાડિયા સુધીમાં સેકન્ડ ડોઝ દરેક મેડિકલ વર્કર્સને આપી દેવામાં આવ્યો હતો. હવે વાત રહી એ વખતે જ્યારે અમે લોકોએ ટેસ્ટ લીધો અને બંને ડોઝ લીધા અને પછી અમે આગામી જે સેકન્ડ ડોઝ પત્યો એના 2 થી 3 અઠવાડિયા પછી એન્ટીબોડીઝ કરાયેલા, તો સારી માત્રામાં એન્ટીબોડીઝ જોવા મળતા હતા. અત્યારે ઘણા બધા તબીબી મિત્રો 6 મહિના પછી અત્યારે જ્યારે એન્ટીબોડી કરાઈ રહ્યા છે એમની બોડીમાં કેટલા છે, તો ઘણા તબીબો મિત્રોને જોવા મળ્યું છે કે એમનામાં 0 એન્ટીબોડીઝ એટલે કે નીલ એન્ટીબોડીઝ જોવા મળી રહ્યા છે, અથવા 0 to 3 ની વચ્ચે જોવા મળી રહ્યા છે. એટલે ચોક્કસ આપણે ત્રીજા એક બુસ્ટર ડોઝની જરૂર પડશે જ. અને વહેલી તકે બને તો એ સરકાર મેડિકલના તબીબો માટે, હેલ્થકેર વર્કર્સ માટે ઉપલબ્ધ કરાવે. કેમ કે જો ત્રીજી વેવ આવી અને એમાં ડોક્ટર્સને બધા સંક્રમિત થયા તો એક મોટી જાનહાનિ થઈ જશે અને પેશન્ટને ટ્રીટ કોણ કરશે એ બી એક મોટો પ્રશ્નાર્થ ઉભો થશે. એટલે ચોક્કસ આ જે વેક્સિન જે છે એ 6 થી 8 મહિના અત્યારે ઇફેક્ટિવ હોય એવું લાગી રહ્યું છે. એટલે ચોક્કસ આગામી દિવસોમાં ડોક્ટર્સ ને હેલ્થકેર વર્કર્સ માટે તો જોઈશે ને, પછી કદાચ જનરલ પબ્લિક માટે બી આપણે ત્રીજો ડોઝ બને તો લાગી શકે છે કે દરેકને ત્રીજો ડોઝ આપી શકવો પડશે, આપણે આપવો પડશે. જી બિલકુલ. અને સાથે ડૉક્ટર સાહિલ, જે વેક્સિનને લઈ અને આપણે વાત કરી, એમાં સાથે દવાઓની વહેંચણી બાબતે આપનું શું માનવું છે? એ બાબતે તંત્રની કામગીરી માટે આપ શું કહેવા માંગશો? અત્યારે બેન, કોરોનાની થર્ડ વેવ માટે છે ને એક સારો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો છે અને અમે એને બિરદાવીએ છીએ કે અત્યારથી જ એમણે રેસિડેન્ટ ડોક્ટર્સ હોય, ઇન્ટર્ન ડોક્ટર્સ હોય, એમબીબીએસમાં જે ભણતા વિદ્યાર્થીઓ હોય, નર્સિંગ હોય, ફિઝિયોથેરાપી, એ બધાને એક ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલુ કરે અને અત્યારથી એમને ટ્રેનિંગ આપવાનું કામ ચાલુ કર્યું છે કે જો થર્ડ વેવ આવે
તો પીડિયાટ્રિક પેશન્ટ્સને કઈ રીતે ટ્રીટ કરવા, જીરિયાટ્રિક પેશન્ટ્સને કઈ રીતે કરવા, ક્રિટિકલી ઇલ પેશન્ટ્સને, એ એક સારો નિર્ણય છે અને એને અમે આવકારીએ. હવે જે વાત રહી દવાઓની, તો એમાં સરકારે અને તંત્રએ અત્યારથી જ વિપુલ માત્રામાં, પૂરતી માત્રામાં ઓક્સિજનના સિલિન્ડર હોય, ઓક્સિજનના કોન્સન્ટ્રેટર્સ હોય, જે દવાઓ આપણે ઉપયોગમાં આવે છે કોરોનામાં, જે ઇન્જેક્શન રેમડેસિવિરના ઉપયોગમાં આવે છે, એનો અત્યારથી જ સ્ટોક કરી રાખવો જોઈએ. કે જે આપણે સેકન્ડ વેવમાં જોયું હતું કે જે રેમડેસિવિરના ઇન્જેક્શનની કાળાબજારી થતી હતી, લોકોએ લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું, કે ઓક્સિજનના સિલિન્ડરોની કાળાબજારી થતી હતી, એવા દ્રશ્યો ના જોવા મળે અને કોઈ વ્યક્તિને ઇન્જેક્શન ના મળવાથી કે ઓક્સિજન ના મળવાથી ભવિષ્યમાં મૃત્યુ પામે એવું ના બને. એટલે અત્યારથી જ વિપુલ માત્રામાં આ બધી વસ્તુઓ છે, વેન્ટિલેટર્સ છે, ઓક્સિજન રિલેટેડના ઇક્વિપમેન્ટ્સ હોય, બાયપેપના મશીનો છે, આ બધી વસ્તુઓનો અત્યારથી જ સંગ્રહ ચાલુ કરી દેવો જોઈએ અને જરૂર પડે તો આપણે એને ઇન ફ્યુચર સારી રીતે વાપરી શકીએ અને લોકોના જીવ બચાવી શકીએ. આપણે તો ઈચ્છીએ જ છીએ કે કોરોનાની થર્ડ વેવ ના આવે અને આવે તો નબળી પડી જાય, વેક્સિનેશન એટલું બધું વધારે થાય. એટલે હવે આગામી 2 મહિના, આ જુલાઈથી સપ્ટેમ્બર સુધી, સપ્ટેમ્બરનો પહેલો અઠવાડિયું એ આપણા માટે ખૂબ ક્રિટિકલ છે. કેન્દ્ર સરકારે બી, કેન્દ્ર સરકારના વીકે પોલજીએ એમણે જાહેર કર્યું હતું કે આગામી 125 દિવસ બહુ ક્રિટિકલ છે. અને 125 દિવસ એટલે બી ક્રિટિકલ છે કે આગામી સમયમાં તહેવારો બી આવી રહ્યા છે અને સાથે સાથે ઋતુગત બીમારીઓ બી માથું ઉચકશે. અને કોરોનામાં જે રીતે અત્યારે લોકો કેરફ્રી થઈ ગયા છે અને આ બધું ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ જો જોવા મળી અને પાલન ના થયું SMS નું, વેક્સિનેશન લોકોએ ના કરાયું, વેક્સિનેશનમાં ગતિ ના આવી, વેક્સિનેશનના પૂરતા જથ્થા ના મળી રહ્યા, તો આ બધી રીતે થર્ડ વેવ ચોક્કસ નિમિત્ત બનશે અને ભવિષ્યમાં ખૂબ મોટી જાનહાનિ કદાચ જોવા મળી શકે. જી બિલકુલ, એટલે અહીંયા તમામ બાબતોને ધ્યાને રાખી અને આગળ વધવાની જરૂર છે. ડૉક્ટર અભિષેક, ખાસ હવે ધીમે ધીમે આપણે નોર્મલ થઈ રહ્યા છે, ધીમે ધીમે લોકો પણ હવે અહીંયા કોરોનાને હળવાશથી લેતા થઈ ગયા છે. ત્યારે જે રીતે છૂટછાટો આપવામાં આવી રહી છે, જે રીતે શાળાઓ ખોલવાની વાત હોય કે પછી અન્ય છૂટછાટોની વાત હોય, રાત્રિ કર્ફ્યુ ઘટાડવાની વાત હોય, આ તમામ બાબતે શું લાગે છે કે સરકારે થોભો રાહ જોવાની નીતિ અપનાવવાની જરૂર છે? કારણ કે એક તરફ ત્રીજી લહેરના ભણકારા અને બીજી તરફ સરકાર તરફથી, બીજી બાજુ સરકાર તરફથી છૂટછાટો. ત્યારે જરૂર ધ્વનિબેન, જે રીતે ડોક્ટર સાહિલભાઈ કીધું એ રીતે એમણે સ્પષ્ટપણે કીધું કે જરૂરથી ગવર્મેન્ટે એટલીસ્ટ આપણા જે બાળકોની જે સ્કૂલો જે ઓપન કરવાનો ડિસિઝન જે ટ્રાય કરી રહ્યા છે, એ ડેફિનેટલી હજી થર્ડ વેવ જ્યાં સુધી કમ્પ્લીટ ના થાય ક્લિયર, કેવી રીતે આવી રહી છે, કેટલી આવી રહી છે, ક્યારે આવી રહી છે, એ ક્લિયર ના ત્યાં સુધી ડેફિનેટલી એ ઓપન ના જ કરવી જોઈએ. કારણ કે જે વલ્નરેબલ ગ્રુપ ગણાય છે અત્યારે, જે ગણાય તો જે લેસ દેન 18 યર્સના, કારણ કે ભારતમાં હજી એની વેક્સિન હજી આવી નથી. યુએસમાં મોર દેન 12 યર્સના લોકોને, બાળકોને ઘણા બધા, આઈ થિંક 7 થી 8% લોકોને વેક્સિન અપાઈ ગઈ છે. ત્યાં આગળ વેક્સિન અવેલેબલ છે અને એ લોકોને ઘણા બધા અપાઈ પણ ગઈ છે. તો જ્યારે ભારતમાં હજી એટલીસ્ટ 1 યર સુધી આવે એવી શક્યતા ઓછી છે. આવી પણ શકે, પણ એ શક્યતા ઓછી છે. તો જરૂરથી એ ડિસિઝન ડેફિનેટલી એ અત્યારે હોલ્ડ કરવું જોઈએ. સ્કૂલો હજી હમણાં ઓપન કરવાની કોઈ જ જરૂર નથી. ડેફિનેટલી એક ગવર્મેન્ટને પણ એક કન્ફ્યુઝન ચાલી રહ્યું છે. ઇકોનોમિક બેલેન્સ પણ એમને ઇકોનોમી આગળ વધારવાની છે અને સામે રોગ પણ આગળ ના વધી શકે એ પણ જોવાનું છે. એટલે એમના માટે ખૂબ જ ચેલેન્જ છે ગવર્મેન્ટને. એટલે એમને સહકારરૂપ થઈને આપણે આગળ વધવું જોઈએ. બીજી એક વસ્તુ તમને કહું કે જો આપણે આવા જે ઇન્ફેક્શિયસ ડિઝીઝનું જે હિસ્ટ્રી જોઈએ તો 1800ની સાલમાં જે સ્પેનિશ ફ્લુ આવ્યો હતો, એ વખતનો જોઈએ તો ફર્સ્ટ વેવ કમ્પેરમાં સેકન્ડ વેવ ખૂબ જ વધારે હતો. આઈ થિંક એ 300 ગણો હતો. હવે એ વખતે આટલું બધું કમ્યુનિકેશન હતું નહીં વર્લ્ડ લેવલે. હવે આજની જો વાત કરીએ તો એની કમ્પેરમાં કમ્યુનિકેશન જે છે, આપણું અવર જવર છે એક દેશથી બીજા દેશથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ, એ લગભગ ઘણી એટલે 200 થી 300 ગણા જેટલી વધી ગઈ છે. અને એ જ કારણે એ હિસ્ટ્રીમાં જે સ્પેનિશ ફ્લુ જોઈએ તો ફર્સ્ટ વેવને 100% ગણીએ તો સેકન્ડ વેવ હતો એ લગભગ 250 ગણો આવ્યો હતો ત્યારે પણ. તો આ વખતનો આપણો સેકન્ડ વેવ હતો એ ફર્સ્ટ વેવની કમ્પેરમાં લગભગ 350 ગણો આવ્યો. તો હવે એટલે, અને જો થર્ડ વેવ હતો સ્પેનિશ ફ્લૂનો, એ ફર્સ્ટ વેવ કરતા, એટલે સેકન્ડ વેવ કરતા ઘણો નાનો હતો. તો હવે એ વિચારીને અમુક લોકો એવી રીતે સાંત્વના આપી રહ્યા છે કે ભાઈ થર્ડ વેવ આટલો મોટો નહીં પણ હોય. પણ હું એવું કહીશ કે એવું કંઈ કન્ફર્મ નથી કે આવો નાનો જ હશે. જરૂરી નથી, અનપ્રિડિક્ટેબલ વસ્તુ, રાઈટ? એટલે ભારત જે છે એમાં 139 કરોડનો દેશ છે. એટલે પોસિબલ એવું પણ છે કે ભારત દેશમાં વર્લ્ડની અંદર બીજી જગ્યાએ 3 વેવ આવીને પછી એ ડિઝીઝ એકદમ મિનિમલ થઈ જાય. અત્યારે ભારત દેશમાં પોસિબલ છે કે 4 કે 5 વેવ પણ આવી શકે છે. કારણ કે પબ્લિક હજી એટલી વધારે છે, વેક્સિનેશનનું ડ્રાઈવ એટલું કદાચ
ઓછું છે. જી બિલકુલ, એટલે અહીંયા આગળ આપણે હજી કોરોનાની લહેર આવી જોઈ શકીએ છીએ. આશા રાખીએ કે એવું આપણે એ પરિસ્થિતિમાંથી પસાર ન થવું પડે, પરંતુ આપણી સમજદારી જ આપણને અહીંયા બચાવી શકે છે. ડૉક્ટર સાહિલ, જે રીતે કોરોનાની પ્રથમ લહેર હતી અને જે રીતે કોરોનાની બીજી લહેર આપણે જોઈ, ખાસ જે નિદાન પદ્ધતિ છે અથવા તો ટેસ્ટમાં પણ જે ડિટેલિંગ સાથે આપણને રિપોર્ટ્સ મળતા હતા, શું લાગે છે કે ત્રીજી લહેરમાં તે જ નિદાન પદ્ધતિ સાથે આપણે આગળ વધી શકીશું અથવા તો તેમાં કોઈ ફેરફારની અહીંયા આવશ્યકતા ઊભી થઈ શકે છે? બેન, જેમ જેમ આ કોરોનાનો કેર આગળ વધી રહ્યો છે એમ એમ નવા સ્ટ્રેન્સ આવી રહ્યા છે, સ્ટ્રેન્સમાં મ્યુટેશન્સ થઈ રહ્યા છે, એટલે વાયરસ એનું સ્વરૂપ બદલી રહ્યો છે. બરાબર. તો હવે એની સામે શું થાય કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ બી એક ડેવલપ થાય, એટલે કે દવા બી એક ટાઈમે એટલી કારગર ના સાબિત થાય. એટલે હવે આગામી સમયમાં ત્રીજી વેવમાં કયો સ્ટ્રેન વધારે એના માટે જવાબદાર રહે છે, એમાં કેટલા મ્યુટેશન્સ છે, કેટલા મ્યુટેશન્સ થાય છે, એ બધું જ જોવું પડે. અને પછી એની સામે કઈ દવા અસરકારક થઈ શકે છે એ જોઈને એ વખતનો જે સ્ટ્રેન હોય, જે પેશન્ટ્સમાં સિમ્ટમ્સ આવતા હોય, એની જે સાઇન્સ હોય, એ બધા ઉપર આગળ એનું દવા કઈ રીતે આપવી, કેટલા ડોઝમાં આપવી, કેટલા સમય સુધી આપવી, કયા ઇન્જેક્શન આપવા, એ બધું એના ઉપર નિર્ભર થાય છે. પણ મોરોલેસ જેમ આપણે સૌથી પહેલી વેવમાં જોયું હતું તો હાઇડ્રોક્લોરોક્વિન આપતા હતા, HCQ આપતા હતા. સેકન્ડ વેવમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો ખાસ વધારે જોવા, કેમ કે જયારે ફર્સ્ટ વેવ આવી ત્યારે ઇટ વોઝ ટોટલી કોઈને ખ્યાલ જ નતો કે કઈ દવા આમે સામે, કેમ કે આખો નવો રોગ હતો, એટલે કઈ દવા ઉપયોગી થઈ છે કોઈને ખ્યાલ નતો. પછી ટ્રાયલ્સ થયા, પછી રેમડેસિવિરના ઇન્જેક્શનના ટ્રાયલ હોય, પ્લાઝમા થેરાપીના ટ્રાયલ્સ હોય, અને જે વસ્તુ સક્સેસફુલ થતી ગઈ એમ પેશન્ટ્સમાં, બીજા બધા પેશન્ટમાં એ આપતા ગયા અને એ રીતે લોકો સાજા થતા ગયા. હવે આગામી સમયમાં અત્યારે જે છે એ તો એટલું ને એટલું જ રહેવાનું જ છે. ટેસ્ટમાં બી CRP નું લેવલ હોય કે ડી ડાયમર હોય, કે જરૂર પડે અને જરૂર લાગે ફિઝિશિયનને કે ક્લિનિશિયનને તો સીટી સ્કેન કરાવતા હોય છે. એટલે આ બધી વસ્તુઓથી તો આપણને માહિતી મળવાની જ છે કે કોરોનાનું કેટલું ઇન્ફેક્શન કોઈ વ્યક્તિના શરીરમાં છે. અને સાથે સાથે જે સ્ટ્રેન એનું સ્વરૂપ બદલી રહ્યો છે, વાયરસ એનું સ્વરૂપ બદલી રહ્યો છે, એમાં મ્યુટેશન થઈ રહ્યા છે, તો એનો રિસર્ચ કર્યા પછી કઈ દવા એમાં કારગર નીવડશે એ વખતે જ આપણે કહી શકીએ. જી બિલકુલ, એટલે અહીંયા સતત જે રંગરૂપ બદલતો વાયરસ છે એ ક્યાંક ને ક્યાંક તેને લઈને હજી પણ ઘણા સવાલો સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે લોકો અહીંયા જે રીતે બેજવાબદારીપૂર્વક વર્તન કરી રહ્યા છે, આવનારા સમયમાં આપણને ચોક્કસ અહીંયા ભારે પડી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ડૉક્ટર સાહિલ, ખાસ આપ લોકોને શું અપીલ કરવા માંગશો અથવા તો શું એડવાઇસ કરવા માંગશો કે અત્યારના સમયમાં આમ તો લોકોને ખ્યાલ છે કે ઘરની બહાર કારણ વગર નથી નીકળવાનું, કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું છે અને કોરોનાથી ડર પણ અહીંયા લાગે છે, પરંતુ એ જ ડર એ જાગૃતતામાં પરિવર્તિત નથી થઈ શકતો, ત્યારે આપ શું એડવાઇસ કરવા માંગશો? આવનારા દિવસો કેટલા ખતરનાક હોઈ શકે છે? બેન, આપની વાત ખૂબ સાચી છે કે લોકોનો બધો ખ્યાલ છે કોરોના કઈ રીતે સ્પ્રેડ થાય છે, કઈ રીતે એક વ્યક્તિથી બીજો વ્યક્તિ સ્પ્રેડ થાય છે, એની શું ઇફેક્ટ થઈ શકે છે, અને ઇફેક્ટ ઇકોનોમિકલી એઝ વેલ એઝ ફેમિલી ઓરિએન્ટેડ બધી જ ઇફેક્ટ્સનો બધાને જ ખ્યાલ છે. એ બધી ચર્ચા કરવાની હવે કોઈ ખાસ જરૂર છે જ નહીં. અને લોકો બી અત્યારે સેલ્ફ મોટિવેટેડ છે કે ભાઈ અમારે વેક્સિન લેવી છે, સારી બાબત છે. મારી હવે ખાસ લોકોને નમ્ર અપીલ છે કે આપણે લોકોએ બને ત્યાં સુધી થર્ડ વેવને અવોઇડ કરવી છે, અને આવે તો એને એકદમ નબળી પાડવી છે. એના માટે બે જ વસ્તુ છે, બે જ મંત્રો છે કે તમે SMS નું પાલન કરો અને વેક્સિનેશન કરાવો. અને સરકારને અપીલ છે કે તમે સ્માર્ટ અને ફાસ્ટ વેક્સિનેશન કરાવો, જેનાથી આપણે આ ત્રીજી વેવને નબળી પાડી શકીએ. કેમ કે જેટલું વધારે વેક્સિનેશન થયું હશે એટલો જ જે નવા સ્ટ્રેન્સ છે કે નવા મ્યુટેશન્સ છે એ આપણને એટલા અફેક્ટ નહીં કરે. અને બને ત્યાં સુધી આપણે આ વેવને, આ જે વેવ છે થર્ડ વેવને, એને નબળી પાડી શકીશું. એટલે બને ત્યાં સુધી આ બે વસ્તુનું પાલન કરો. નજીકના સમયમાં તહેવારો આવે છે તો ઘરે રહી કુટુંબીજનો જોડે સાથે હળી મળીને તમે ઘરે રહીને તહેવાર ઉજવો. બહાર ખોટે ખોટા ટોળા ના કરો. અને અત્યારે જે પર્યટન સ્થળો ઉપર ટોળા વળી રહ્યા છે, કે અહીંયા આપણે અમદાવાદની જ વાત કરીએ તો સિંધુ ભવન રોડ હોય કે રિવરફ્રન્ટ હોય કે બીજા બધા જે પર્યટન સ્થળો છે અમદાવાદના, ત્યાં જે ટોળાઓ વળી રહ્યા છે, આજના છાપામાં તમે જોયા હોય તો બધા ફોટા જે એ લોકો પબ્લિશ કર્યા છે. એટલે નમ્ર અપીલ છે કે જરૂર ના હોય તો બહાર ના નીકળજો. કેમ કે આપણે ફર્સ્ટ વેવ જોઈ છે, સેકન્ડ વેવ બી જોઈ છે, અને એની શું ખરાબ ઇમ્પેક્ટ હોય છે કે મહિનાઓ સુધી
આપણા શહેરો બંધ રહેતા હોય છે અને અંતે અસર તો આપણને જ પડતી હોય છે. એટલે અત્યારે આપણે બહાર નીકળીએ, મોજ મસ્તી કરીએ, નો ડાઉટ ઘણા બધા લાંબા સમયથી આ લોકડાઉન ચાલી રહ્યું છે, કોરોનાની મહામારી ચાલી રહી છે, લોકો બી સ્વાભાવિક છે, પણ આપણે સાવધાનીપૂર્વક આગળ વધવાનું છે અને આ મહાસંકટને હરાવવાનું છે, જેનાથી આપણી જીવન રાબેતા મુજબ જેમ 2018 ને 19માં હતું એમ આપણે ધીમે ધીમે ચાલુ કરીશું. બિલકુલ. તો દર્શક મિત્રો, અહીંયા આપણે સામાન્ય જીવન તરફ તો આગળ વધી રહ્યા છે, પરંતુ એ આપણે ન ભૂલવું જોઈએ કે ત્રીજી લહેરના ભણકારા પણ અહીંયા વાગી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત બીજી લહેરના ભયાનક દ્રશ્યોનું અહીંયા પુનરાવર્તન ન થાય તેની જવાબદારી અહીંયા ઇન્ડિવિડ્યુઅલ પર્સનની આવે છે. વ્યક્તિગત રીતે આપણે સમજવું પડશે, તેનું ધ્યાન રાખવું પડશે અને સાથે જાગૃતતા પણ બતાડવી પડશે. ત્યારે તંત્ર પાસેથી પણ આ વખતે ઘણી બધી આશા અપેક્ષા છે. ગઈ વખતે કદાચ ધ્યાન બહાર હતું એમ કરી અને તંત્રની લાચારીને આપણે સમજી લીધી હતી, પરંતુ એ જ ભૂલનું પુનરાવર્તન ફરી એક વખત તંત્ર ન કરે તે જોવાની જવાબદારી સરકારના માણસોની સૌથી વધુ આવે છે. અત્યારે હાલ ચર્ચા માટે મારી સાથે જોડાયા હતા ડૉક્ટર અભિષેક પ્રજાપતિ અને સાથે ડૉક્ટર સાહિલ શાહ. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.